સ્ટુડન્ટ, આજે આપણે જોવાનું છે આલ્કેનની બનાવટ. ઓકે, તો ધ્યાનથી સમજજો. આલ્કેનની બનાવટ. આજે આપણે ટોટલ છે એ 3 પદ્ધતિ જોવાની છે. પહેલી પદ્ધતિ છે એ આલ્કીન અને આલ્કાઇનમાંથી, બીજી જે પદ્ધતિ જે છે એ છે આલ્કાઇલ હેલાઇડમાંથી, અને જે ત્રીજી પદ્ધતિ છે એ છે વુડ્સ રિએક્શન દ્વારા. ઓકે, તો સમજો. જો સૌથી પહેલી પદ્ધતિ છે એ છે આલ્કીન કે આલ્કાઇન દ્વારા. ઓકે, અને આ જે પ્રક્રિયા જે છે આલ્કીન કે આલ્કાઇન દ્વારા આલ્કેનની બનાવટ, એ આખી પ્રક્રિયા જે છે એ છે રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયા. ઓકે, કઈ રીતના આખી રિએક્શન થાય છે જોઈએ. માની લ્યો કે તમારી પાસે આવી રીતના છે C ડબલ બોન્ડ C, અહીંયા છે CH3, અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા CH3, અહીંયા એક હાઇડ્રોજન, એની નિકલ, પ્લેટિનમ કે પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથે જો પ્રક્રિયા કરાવવામાં આવે તો આમાંથી છે આવું બને કાર્બન. હવે ધ્યાનથી જો, અહીંયા જે આ પાઈ બોન્ડ છે ને, પાઈ બોન્ડ બ્રેક થાય, એક હાઇડ્રોજન અહીંયા ઇન્સર્ટ થાય, એક હાઇડ્રોજન અહીંયા ઇન્સર્ટ થાય. ઓકે, આ તો ત્રણેય છે, ત્રણમાંથી કોઈ પણ એક ઉદ્દીપક છે યુઝ કરવાનો. અહીંયા જે હાઇડ્રોજન જે છે એ અહીંયા ઇન્સર્ટ થશે, બંને હાઇડ્રોજનને ઉપરનો પાઈ બોન્ડ છે એ તૂટી જશે. તો સમજો કાર્બન, અહીંયા છે CH3, અહીંયા છે એક હાઇડ્રોજન, એક હાઇડ્રોજન નવો એડ થયો. ત્યાર પછી હવે ડબલ બોન્ડની જગ્યાએ થઈ જશે સિંગલ બોન્ડ, અહીંયા કાર્બન. ઓકે, એ કાર્બન ઉપર શું છે ભાઈ, એક CH3, એક હાઇડ્રોજન, અને અહીંયા H2 વાળે પ્રક્રિયા કરાવી એટલે હજી એક હાઇડ્રોજન એડ થાય. તો જો હજી કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે તો આ આલ્કેન બની ગયો. વાત સમજાય? ઓકે, ડન. હવે આમાં બીજી એક વાત કરી દઉં. અહીંયા જે છે નિકલ ખાલી ઉદ્દીપક રાખવામાં આવે, જો નિકલ ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા કરાવવામાં આવે તો આ પ્રક્રિયા માટે છે થોડુંક ટેમ્પરેચર છે એ ઊંચું જોશે, પણ પેલેડિયમ કે પ્લેટિનમ જેવા ઉદ્દીપકની હાજરીમાં ખાસ છે વધારે તાપમાન નહીં જોઈ, રૂમ ટેમ્પરેચરે છે રિએક્શન થઈ જશે. ઓકે, એટલે આ એક પોઈન્ટ છે યાદ રાખવા જેવો ખરા કે નિકલ જો અહીંયા ઉદ્દીપક આપણે વાપરીએ તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં તાપમાન છે એ વધારે જોશે, પરંતુ જો પેલેડિયમ કે પ્લેટિનમ જેવો જો ઉદ્દીપક આપણે વાપરીએ તો ઊંચા તાપમાને છે એ આ પ્રક્રિયા થશે. ઊંચા એટલે બહુ વધુ તાપમાન પણ નહીં, પણ હીટની રિક્વાયરમેન્ટ રહેશે. એપ્રોક્સિમેટલી તમે માનો તો 90 ડિગ્રીની આસપાસ છે, 90 to 95 ડિગ્રીની આસપાસ આ રિએક્શન પૂરી થાય. ઓકે, જોઈએ આગળ. માની લ્યો કે તમારી પાસે આવું છે C ટ્રિપલ બોન્ડ C, અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા એક હાઇડ્રોજન, આ હતું આલ્કીન. ઓકે, હવે આ જે છે એ છે આલ્કાઇન. આની પણ નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ, H2 સાથે રિએક્શન કરાવવાની છે. 2 H2 લઈ જરૂર પડશે. ઓકે, સમજો. હવે પ્રશ્ન એ કે રિડક્શન પ્રક્રિયા કઈ રીતના, તો કે આ આખે આખું અણુ છે એમાં શેનું ઉમેરણ થાય છે? હાઇડ્રોજનનું. ઓકે, તો જ્યાં હાઇડ્રોજન ઉમેરાય એ પ્રક્રિયા કેવી કહેવાય? રિડક્શન. તો આમાં પણ સેમ મેટર છે. તો અહીંયા કાર્બન, હવે જુઓ એક અહીંયા હાઇડ્રોજન છે હાજર, આ બીજો હાઇડ્રોજન લઈ આવું, આ ત્રીજો હાઇડ્રોજન લઈ આવું. મીન્સ કે હું શું કરવા માગું છું, અહીંયાના જે આ બે પાઈ બોન્ડ છે એને બ્રેક કરીને હાઇડ્રોજન છે ઇન્સર્ટ કરી દઉં. આમાં બીજી કાંઈ મોટી વાત નથી. ઓકે, તો અહીંયા ટોટલ કેટલા હાઇડ્રોજન એડ કર્યા? એક હતો, બે આ અને બે આ, એક અહીંયા પણ હતો. તો ટોટલ છે 4 હાઇડ્રોજન એડ કરી દીધા તો આ આલ્કાઇનમાંથી. ઓકે, હાલો તો ફટાફટ છે થોડાક એક્ઝામ્પલ જોઈ. માની લ્યો કે તમારી પાસે આવું છે
નિકલ પેલેડિયમ પ્લેટિનમ કોઈ પણ એક ઉદ્દીપક H2 સાથે રિએક્શન કરો પછી ત્યારબાદ માની લ્યો કે આવું છે નિકલ પેલેડિયમ પ્લેટિનમ આ તમારે છે એ રિએક્શન પૂરી કરવાની છે H2 ની સાથે રિએક્શન કરો શું બનશે ઓકે એટલે અહીંયા ટોટલ છે 3 કેટાલિસ્ટ છે આપણી પાસે 3 માંથી કોઈ પણ એકનો છે ઉપયોગ કરવાનો છે 3 એ 3 નો નહીં ઓકે સિમ્પલ રિડક્શન પ્રક્રિયા છે આમાં કાંઈ જ મૂંઝાવાનું નથી ઓકે તો આની પ્રોડક્ટ છે એ તમારે લખવાની છે અને લખીને છે એ મને સેન્ડ કરવાની છે રાઈટ હાલો ત્યાર પછી અહીંયા ડબલ બોન્ડ છે આ વ્યવસ્થિત દર્શાવી દઉં અહીંયા છે એ ડબલ બોન્ડ ઓકે હાલો તો આ પહેલી વાત તો જોઈએ આપણે આલ્કીન અથવા તો આલ્કાઇન દ્વારા હવે બીજી જે રિએક્શન જે છે એ છે RX આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન ઓકે આલ્કાઇલ હેલાઇડ એટલે શું થાય ભાઈ સિમ્પલ RX માની લ્યો કે તમારી પાસે આવું છે CH3Br તો શું આને આલ્કાઇલ હેલાઇડ કહેવાય યસ RX એની રિએક્શન એસિડિક માધ્યમમાં ઝિંકની સાથે કરવામાં આવે તો આમાંથી બનશે CH4 ઓકે બહુ સિમ્પલ છે પછી માની લો કે આવું છે CH3 CH2 Cl ઓકે યસ અહીંયા હજી એક વસ્તુ જોશે H2 વાયુ H2 વાયુ ઓકે અહીં H2 ની સાથે જો રિએક્શન કરવામાં આવે ઝિંક છે એ ઉદ્દીપક એસિડિક માધ્યમ અને H2 વાયુ પછી H પ્લસ ઝિંકની હાજરીમાં H2 વાયુની સાથે તો આમાંથી શું બનશે ભાઈ CH3 CH2 સોરી CH3 CH3 એટલે સિમ્પલ અહીંયાથી છે તમારે ક્લોરીન છે એ હટાવવાનું છે હવે આ પણ એક છે ને ઉદ્દીપક જેવું જ કામ કરે ઝિંક પણ છે એ ઉદ્દીપક જેવું જ કામ કરે અહીંયા મૂળ રોલ જે છે ને એ H2 નો છે અહીંયા કેટલા હાઇડ્રોજન છે બે માનો એક હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાય એક હાઇડ્રોજન બાકી વધ્યું એ ક્લોરીન લઈને નીકળી જાય એટલે HCl છૂટું પડે જે લખવાની જરૂર નથી ઓકે પછી ફોર એક્ઝામ્પલ છે આવું હોય તમારી પાસે અહીંયા Cl છે એસિડિક માધ્યમમાં ઝિંકની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથે રિએક્શન કરો HCl નીકળી જાય અહીંયાથી એક ક્લોરીન એક હાઇડ્રોજન છે ઇન્સર્ટ થઈ જાય એના પરિણામે આવું બને ઓકે જુઓ અહીંયાથી HCl નીકળો કાર્બન ક્લોરીન બોન્ડ તૂટ્યો હવે અહીંયા એક હાઇડ્રોજન ઉમેરી દો અહીંયા એટલે થઈ ગયું અહીં અત્યારે કેટલા હાઇડ્રોજન છે એકેય નહીં હવે જો એક હાઇડ્રોજન આવી ગયો મીન્સ કે એક હાઇડ્રોજન આપણે ઉમેરેલું છે ઓકે હાલો ફોર એક્ઝામ્પલ છે તમારી પાસે આવું છે અહીંયા છે Br એસિડિક માધ્યમ ઝિંક H2 બોલો શું મળે યસ સિમ્પલ આલ્કેન તો આપણે આ બધી પ્રોડક્ટમાં શું મળે છે આપણને આલ્કેન તો આ વાતમાં કાંઈ દમ નથી પણ જે દમ છે ને હવેની વાતમાં છે સમજો હવે જે વાત આવે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાનથી સમજજો કે જે છે વુડ્સ રિએક્શન આલ્કાઇલ હેલાઇડમાંથી જ કે છે વુડ્સ પ્રક્રિયા દ્વારા આલ્કેનની બનાવટ આ તમારા માટે 11th બાબતે મોસ્ટ આઈએમપી ટોપિક છે ઘણી બધી વખત છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં છે એ પૂછાય છે અને બહુ અગત્યનો કોન્સેપ્ટ છે તો સમજજો ધ્યાનથી હવે વુડ્સ પ્રક્રિયા છે એના માટે પહેલાં તો તમારે લેવું પડશે આલ્કાઇલ હેલાઇડ માની લો કે તમારી પાસે આવું છે CH3 CH2 Br ઓકે
હવે વુડ્સ પ્રક્રિયામાં સોડિયમ છે એ પ્રક્રિયક લેવાનું છે અને શુષ્ક ઈથર લેવાનું છે. શુષ્ક ઈથર છે એ માધ્યમ તરીકે વર્તશે અહીંયા. ઓકે, તો શુષ્ક ઈથરની હાજરીમાં અને સોડિયમની સાથે આ પ્રક્રિયા છે એ કરાવવાની છે. એના પરિણામે આમાંથી આવું બનશે CH3 CH2 CH2 CH3. પ્રશ્ન કઈ રીતના? ક્રિયાવિધિ જોઈએ, સમજજો. ઓકે, હવે પહેલાં તો તમને ખ્યાલ છે મિત્રો કે સોડિયમ છે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય. સોડિયમ છે એ એક ઇલેક્ટ્રોન રિલીઝ કરે એટલે Na+ બને, Na++ એક ઇલેક્ટ્રોન, રાઈટ? ઓકે, હવે શું થાય? હવે તમને ખ્યાલ છે મિત્રો કે CH3 CH2 અહીંયા Br. હવે જે વાત આવે છે એ બહુ અગત્યની આવે છે, ધ્યાનથી સમજજો. વુડ્સ રિએક્શન છે ને એની બે ટાઈપની મિકેનિઝમ છે. એક થાય મુક્ત મૂલક દ્વારા અને એક થાય કાર્બેનાયન દ્વારા. નોટ કાર્બોકેટાયન, કાર્બેનાયન. ઓકે, બટ હું જે પ્રિફર કરું છું એ છે મુક્ત મૂલક. ઓકે, મને જે બેસ્ટ લાગે છે એ છે મુક્ત મૂલક. તો મિત્રો અહીંયા જે છે કાર્બન, તમને ખ્યાલ છે કાર્બન સાથે વિદ્યુતનું તત્વ તરીકે બ્રોમિન જોડાયેલું છે એટલે માટે આ થશે આંશિક ઋણ, આ થશે આંશિક ધન. ઓકે, હવે જે આ ઇલેક્ટ્રોન જે છે એની ઉપર નેગેટિવ ચાર્જ છે, આની ઉપર આંશિક પોઝિટિવ ચાર્જ છે, આ કાર્બન સાથે આકર્ષાય. હવે સમજો, હવે શું થાય ખબર? આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન, એક કાર્બનનો અને બ્રોમિનનો, એ બે લઈ જાય એટલે બ્રોમિન ઉપર કયો ચાર્જ આવે બોલો? નેગેટિવ. ઓકે, અને આની ઉપર એક ઇલેક્ટ્રોન છે એ એમનેમ રહેશે એટલે આવું બનશે CH3 CH2. અહીંયા એક ઇલેક્ટ્રોન દીધો એને એક ડોટ તરીકે દર્શાવું છું, અને જ્યારે આવું ડોટ આવે ત્યારે એને શું બોલશો? મુક્ત મૂલક. મુક્ત મૂલક મીન્સ કે તો કે આની પાસે સિંગલ ઇલેક્ટ્રોન છે એ વધારાનો છે. ઓકે, એક ઇલેક્ટ્રોન છે એ વધારાનો છે, બટ એ અલ્ટિમેટલી આમ જોવા જઈએ તો એક પ્રકારની મુક્ત મૂલક એટલે ઇલેક્ટ્રોનની ઉણપ જ છે અને કાર્બોકેટાયનની જેમ વર્તે પણ કાર્બોકેટાયન નથી. ઓકે, હાલો, અને અહીંયાથી શું નીકળી જશે ભાઈ? Br માઇનસ. ઓકે, તો અહીં Br માઇનસ Na+, એને Br છે એ છૂટું પડશે. ઓકે, આ બોન્ડના બે ઇલેક્ટ્રોન મીન્સ કે એક કાર્બનનો અને એક બ્રોમિનનો બે ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય એટલે Br માઇનસ, કારણ કે વિદ્યુત ઋણ છે એટલે જ્યારે નીકળશે ત્યારે ગામના ઇલેક્ટ્રોને લઈ જશે. ગામ એટલે અહીંયા છે કાર્બન. હવે અહીંયા એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા એવું આવી ગયું. ઓકે, હવે જો બીજો મોલ આવે, અહીંયા છે ટોટલ હું 2 મોલ લઈ લઉં છું. હવે બીજો મોલ આવે CH3 CH2, અહીંયા છે Br, રાઈટ? હવે ફરીથી શું થાય તો કે અહીંયા સોડિયમના છે 2 મોલ લઈ લે, બીજો ઇલેક્ટ્રોન આવે, આ બીજો ઇલેક્ટ્રોન અહીંયા આવશે આ કાર્બન ઉપર, ફરીથી Br માઇનસ છે નીકળશે એટલે હવે અહીંયા ફરીથી આંશિક ઋણ, આ ફરીથી આંશિક ધન, એક ઇલેક્ટ્રોન છે અહીંયા એડ થયો. હવે આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન લઈને Br છે નીકળી જશે એટલે હવે CH3 CH2 અહીંયા કેટલા ઇલેક્ટ્રોન વધારાનો જે સોડિયમ દીધો તો હજી એક અહીંયા પણ આપશે કાર્બન ઉપર, જો અહીંયા લખ્યો છે. ઓકે, અને પ્લસ Br માઇનસ કે જે અહીંયા સોડિયમ એક ઇલેક્ટ્રોન આપે છે. હવે જો આ પહેલો અણુ, આ બીજો અણુ, બરાબર? હવે આની પાસે વધારાનો એક ઇલેક્ટ્રોન છે, આની પાસે વધારાનો એક ઇલેક્ટ્રોન, બે શું કરી લે? બોન્ડિંગ કરી લે, કારણ કે એક બંધ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 2. તો અહીંયા પહેલો ઇલેક્ટ્રોન, અહીંયા બીજો ઇલેક્ટ્રોન, એના પરિણામે આવું બની જશે. જો ફાઇનલી CH3 CH2 અહીંયા ડોટ પ્લસ આને આમ પણ લખી શકું CH2 CH3, પહેલાને છે એ CH3 CH2 ડોટ લખ્યું, બીજાને છે એ CH3 CH2 ડોટ આમ લખી નાખું. એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા, બે વચ્ચે કપલિંગ થાય એના પરિણામે બની જાય CH3 CH2 CH2 CH3. ઓકે, ક્યાંથી બંધ બન્યો એને છે બ્લુ પેનથી દર્શાવું છું તો અહીં તમે જોઈ શકો છો. ડન, ફાઇનલ. ઓકે, હાલો હવે આગળ જોઈએ. હવે માની લ્યો કે તમારી પાસે છે એ આવો પદાર્થ છે CH3Br પ્લસ CH3Br ની રિએક્શન કરાવો છો સોડિયમ અને શુષ્ક ઇથર. શુષ્ક ઇથરનો મતલબ શું થાય તો કે ઇથર એવું કે જેમાં એક પણ છે એ પાણીના અણુ છે એ હાજર ન હોય. તો હવે આમાંથી બનશે CH3. ઓકે, અહીંયા જે હોય ને આગળ એનું કપલિંગ થઈ જાય. કપલિંગ એટલે ડબલ વાર જોડાઈ જાય. અહીંયા શું હતું? CH3 CH2 CH3 CH2. તો
તો આનું શું થઈ જશે? કપલિંગ. ઓકે, તો એ કપલિંગ કેમ થાય? કપલિંગ જે છે એ થાય મિકેનિઝમ દ્વારા. એ મેં તમને છે એ પૂરેપૂરું એક્સપ્લેન કર્યું. ડન. ઓકે, હવે માની લ્યો કે આવું છે. જોજો, હવે સમજજો. હવે છે ને એક ક્વેશ્ચન આપું જોરદાર. CH3Br પ્લસ માની લ્યો તમારી પાસે આવું છે CH3CH2Br, રાઈટ? એની સોડિયમ અને શુષ્ક ઇથર સાથે પ્રક્રિયા છે એ કરાવવાની છે. શું થશે? 2 મોલ સોડિયમ જે લઈ શકો. હવે હું તમને કહું કે આમાંથી છે એ ટોટલ કેટલી નિપટ બને? યસ, ક્વેશ્ચન છે. આમાંથી છે એ ટોટલ કેટલી નિપટ બનશે ભાઈ? તો કે આમાંથી છે એ ટોટલ એક અહીંયાથી ઇથેન બનશે, એક બનશે પ્રોપેન, એક બનશે બ્યુટેન. યસ, 3 પ્રોડક્ટ છે અહીંયાથી બનશે. હવે કઈ રીતના જુઓ. પહેલાં તો પહેલો મુક્તમૂલક છે એ આવો બનશે CH3 ડોટ. ઓકે, બીજો મુક્તમૂલક છે એ કયો બનશે? આવો બનશે CH3 CH2 ડોટ. ઓકે, આ પહેલો મુક્તમૂલક, આ બીજો મુક્તમૂલક. ઓકે, હવે તમે કાંઈ એક એક અણુ લઈને છે એ પાત્રમાં નથી નાખતા. તમે જે આના ઘણા બધા છે એ અણુ નાખો છો પાત્રમાં. એક અણુનું કદ તમને ખબર છે બહુ એટલે બહુ સૂક્ષ્મ કદ હોય. તો આમાં એક અણુને લઈને છે એ તમે પાત્રમાં છે એ નથી નાખતા. ઘણા બધા અણુ છે અને તમે પાત્રમાં છે અહીંયા નાખો છો. તો હવે શું થાય? શક્યતા આવે, હવે સંભાવના આવે. પહેલી સંભાવના એ કે હવે પાત્રમાં એક CH3 ડોટ નહીં બન્યા હોય, અબજો લાખો કરોડો CH3 ડોટ બન્યા છે. ઓકે, કારણ કે અસંખ્ય અણુ છે એ તમારા પાત્રમાં પડેલા છે. હવે માની લ્યો કે અહીંયા બીજો CH3 ડોટ બન્યો. ઓકે, હવે આવું પણ થઈ શકે ને, અહીંયા CH3 CH2 ડોટ છે એ બીજો બન્યો, કારણ કે આના પણ છે એ કરોડો પરમાણુ હશે. હવે શું થાય? પહેલી સંભાવના કઈ? આ મુક્તમૂલક અને આ મુક્તમૂલક આ બે થઈને બંધ બનાવી લઈએ. આ મુક્તમૂલક અને આ મુક્તમૂલક આ બે થઈને બંધ બનાવી લઈએ. આ મુક્તમૂલક અને આ મુક્તમૂલક એ બે થઈને બંધ બનાવી લઈએ. આની સાથે આ પહેલી સંભાવના, આની સાથે આ બીજી સંભાવના, આની સાથે આ ત્રીજી સંભાવના. ઓકે, તો ટોટલ છે અહીંયા 3 પ્રોડક્ટ મળે. એટલે અહીંયા આવું બનશે CH3 CH3, આ પહેલી નિપટ. બીજી નિપટ છે એ આવી બનશે CH3 CH2 CH3. ત્રીજી નિપટ જે છે એ આવી બનશે CH3 CH2 CH2 CH3. ઓકે, જુઓ, આ પહેલી શક્યતા કઈ? આની સાથે આ. બીજી શક્યતા કઈ? આની સાથે આ, અથવા તો આની સાથે આ, કોઈ પણ બોલી શકો. આની સાથે આ. તો આ પ્રોપેન. અને ત્રીજી શક્યતા કઈ? આની સાથે આ. હવે કઈ શક્યતા નથી. ઓકે, તો અહીંયા છે 3 નિપજ છે એ મળવાની શક્યતા ખરી. હવે આપણે શું જોઈએ છીએ મિત્રો? આલ્કેનની બનાવટ. હવે આલ્કેનની જે બનાવટ છે એમાં તમે ધારી લ્યો કે તમારે છે બ્યુટેન બનાવવો છે, બ્યુટેન બનાવવો છે, અથવા તો પ્રોપેન બનાવવો છે, અથવા તો ઇથેન બનાવવો છે. તમારે જો અહીંયાથી ઇથેન બનાવવું હોય, ઇથેન, તો અહીંયા છે ને એક કાર્બન વાળો જ લેવાય. સમજાવું? તમારે છે ઇથેન બનાવવો છે ને, ઇથેન વાયુ. ઇથેન એટલે CH3CH2 સોરી CH3CH3 આ ઇથેન. ઓકે, હવે માની લ્યો કે આવું છે CH3. હવે અહીંયા લઈ લઉં છું Cl અથવા તો Br. કામ કરીએ, અત્યાર સુધી Br જ લીધું તો Br જ લઈએ. હવે સોડિયમ અને ડ્રાય ઇથર. ડ્રાય એટલે શુષ્ક અને ઈ એટલે ઇથર. DE લખવું એટલે સમજી જાજો, શુષ્ક ઇથર. તો આમાંથી પેલો મુક્તમૂલક છે પેલા અણુનો અહીંયા બનશે, બીજા અણુનો હજી એક બનશે. 2 CH3 મુક્તમૂલક 2 CH3 મુક્તમૂલક બને ને ભાઈ? તો અહીંયાથી શું બની જાય? CH3 CH3. ઓકે, મીન્સ કે અહીંયા જો તમે 2 જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ લેશો તો તમારે નિપજ છે એક કરતાં વધારે બનશે. આમાં કેટલી નિપજ બને? એક જ. વાત સમજાણી? ઓકે, આમાં જે એક જ નિપજ બને. ઓકે, હજી આ લેવલ 1 હાલે છે. હજી મેં તમને આ વુડ્સ રિએક્શનમાં જે કંઈ શીખડાવ્યું જ નથી. આ NCERT હાલે છે. NCERT છે એ ઓર્ગેનિક માટે ઇનફ નથી. ઓકે, તો અહીંયા છે આ વુડ્સ રિએક્શન ચાલુ છે કે જેમાં લેવલ 1. ઓકે, તો એમાં હું તમને એ એક્સપ્લેન કરું છું. તમારે હંમેશા
એક જ પ્રકારનો આલ્કાઇલ એલાઇડ લેવાનો, આ રીતના બે પ્રકારના નહીં. બે પ્રકારના આલ્કાઇલ એલાઇડ લીધા ધંધે લાગશો. ઓકે. બીજી એક વાત, અહીંયા તમારા માટે ક્વેશ્ચન છે, મને મોકલજો. શું વુડ્સ પ્રક્રિયાથી મિથેન બનાવી શકાય? વુડ્સ પ્રક્રિયાથી CH4 બનાવી શકાય કે નહીં? તમે આનો આન્સર છે એ મને આપી શકો છો. ઓકે, હાલો. તો આ છે આપણે બેઝિક વાત કરી. તો અહીંયા છે એ તમને એટલી ખબર હોવી જોઈએ કે વુડ્સ પ્રક્રિયામાં છે એ મુક્ત મૂલક બને છે. ઓકે, હાલો. હવે જો તમને અમુક રિએક્શન છે એ કરાવું, સમજજો. હવે વુડ્સ રિએક્શનમાં છે એ લેવલ 2 ઉપર જાય. માની લ્યો કે તમારી પાસે આવી છે એક રિએક્શન. અહીંયા છે બ્રોમિન, અહીંયા પણ છે બ્રોમિન, સોડિયમ સાથે શુષ્ક ઇથર, ડ્રાય ઇથર. શું પ્રોડક્ટ બનશે? કયો મને ફટાફટ. ઓકે, સમજો. અહીંયા છે આવી નિપટ બનશે. કઈ સમજાય? ઓકે, હાલો. હરખું દોર દો એટલે છે ને તમને દેખાય, બાકી આ શું છે એ તમને ખ્યાલ નહીં આવે. હા, હવે દેખાતું હશે. જો હવે પહેલાં તો બ્રોમિન નીકળે. બ્રોમિન નીકળે એટલે અહીંયા મુક્ત મૂલક પહેલો બને. યસ. અહીંયાથી બ્રોમિન નીકળે એટલે બીજો મુક્ત મૂલક અહીંયા બને. તો હવે શું થાય? ઉપરથી બોન્ડ બને. મીન્સ કે આ કાર્બન અને આ કાર્બન, આ બે વચ્ચે છે બોન્ડિંગ બને આ બે કાર્બન સાથે, રાઈટ? તો જુઓ, અહીંયાથી આને પહેલો કાર્બન કહી દઉં અને બીજો કાર્બન કહી દઉં, તો અહીંયા આ પહેલો કાર્બન અને બીજો કાર્બન, તો પહેલા અને બીજા કાર્બન વચ્ચે બ્રિજ બોન્ડ બને. ઓકે, બ્રિજેડ કમ્પાઉન્ડ છે. મીન્સ કે રિંગ જે છે એ 6 કાર્બનની આ રીતના છે, ઉપરથી શું છે ભાઈ? એક બ્રિજ છે, રાઈટ? આ રીતના. ફાઇનલ. ઓકે, હાલો આગળ જોઈએ. હવે જે લેવલ 2 સ્ટાર્ટ કર્યું છે, ખાસ સમજજો. હવે માની લો કે તમારી પાસે આવું છે. હવે જો, હવે તમારી છે ને મગજ જે છે એની શાંતિ વિખાશે. બ્રોમિન, અહીંયા બ્રોમિન. હાલો, સોડિયમ વિથ ડ્રાય ઇથર. બોલો શું નિપટ બનશે? હવે અટવાણા. ઓકે, અહીંયાથી શું બનશે? તો કે એક મુક્ત મૂલક આ કાર્બન ઉપર બનશે, એક મુક્ત મૂલક અહીંયા બનશે, અહીંયા બનશે ટ્રિપલ બોન્ડ. ઓકે, જોઈએ શું કહેવા માંગે છે. એક ડબલ બોન્ડ ઓલરેડી હતો જ. હવે એક બ્રોમિન અહીંયાથી નીકળ્યો, એક બ્રોમિન અહીંયાથી નીકળ્યો, અહીંયા શું બનશે? એક નવો બોન્ડ, રાઈટ? હા, હવે આને છે ને થોડીક વાર એમને પડ્યું રહેવા દઉં, નવું કંઈક કરવું. હવે જુઓ, તમને મજા આવે. અહીંયા બ્રોમિન, અહીંયા બ્રોમિન. ઓકે, ડ્રાય ઇથર ઇન પ્રેઝન્સ ઓફ સોડિયમ. હજી એક કંઈક કરીએ. અહીંયા બ્રોમિન, અહીંયા બ્રોમિન પ્લસ ઓકે, અને આમાંથી શું મળે નહીં આપણે જોવાનું છે. બોલો, વિડીયોને પોઝ કરો અને આ બેની પ્રોડક્ટ છે એ મને કહો. ઓકે, સમજો. હાલો, મિન્ટોસ કન્સેપ્ટ છે, ધ્યાનથી સમજજો. આમાંથી શું બનશે ખબર? આવું બનશે ને? યસ, તમે તરત જ આ પાડશો. પાડવી પડે, એમાં કાંઈ ખોટું નથી. હવે સમજો. હવે અહીંયા કેટલા મેમ્બરની રિંગ છે? 6 મેમ્બરની રિંગ. 6 મેમ્બરની રિંગમાં ક્યારેય ટ્રિપલ બોન્ડ છે એ સ્ટેબલ નહીં હોય.
ક્યારેય અહીંયા જે ટ્રિપલ બોન્ડ છે એ સ્થાયી હશે નહીં. એનું કારણ છે આ કાર્બનનું સંકરણ છે sp છે. sp સંકરણનો 180 ડિગ્રીનો બોન્ડ એંગલ હોય. અહીંયા કેટલો દેખાય છે? 180 કરતાં ઓછો જ છે. 180 કરતાં ઓછો છે એના કારણે શું થાય? સ્થાયીતા ઘટે. ઓકે, આ એંગલ છે એ ઓછો છે ને અહીંયા દરેક આ એંગલ. ઓકે, તો આ 180 કરતાં ઓછો દેખાય છે. તો જ્યારે આને કહેવાય ઇન્ટર ન્યુક્લિયર બોન્ડ એંગલ, આ જે અત્યારે અહીંયા દર્શાવું છું આ ઇન્ટર ન્યુક્લિયર બોન્ડ એંગલ છે. અને જ્યારે આ સંકરણના કારણે બોન્ડ એંગલ આવે એમાં બહુ મોટું વેરિએશન આવી જાય ત્યારે એની છે ને સ્થાયીતા ઘટે. આ 180 ડિગ્રી છે. આ 180 છે, આ 180 કરતાં ઓછું છે. બેમાં વેરિએશન છે, બેમાં વેરિએશન છે, એના પરિણામે સ્થાયીતા ઘટશે. ઓકે, તો હવે આ શું કરે તો કે હવે મેં તમને કીધું એ પ્રમાણે કે આ એક અણુ લઈને તો છે આપણે પ્રક્રિયા કરાવતા નથી. એક કામ કરીએ, અહીંયા 2 અણુ લઈ. ઓકે, 2 અણુ લઈને તમે શું કરશો? તમે જુઓ તો ખરા, એના તો હું બાદશાહ છું, સમજજો. અહીંયા 2 અણુ લીધા. ઓકે, હવે એક ડબલ બોન્ડ, સમજજો. હવે આ બાજુ પણ બનાવી શકું, આમ લખવું એટલે લખી શકું. યસ, લખી જ શકો તમે. હવે શું થાય? જો આ પહેલા અણુમાંથી આ બન્યું, બીજા અણુમાંથી આ, એટલે 2 આ છે સેમ જ, પણ આ બેની છે એ ડાયરેક્શન જુદી કરી. હવે આ યસ થાય છે, આ યસ થાય છે. હવે આ બે વચ્ચે સંધિ થાય. કેવી સંધિ થાય? આ બોન્ડ છે એ અહીંયા ઉઠે, આ બોન્ડ છે એ નીચે જાય. એટલે તમે શું કહેવા માગો છો? તો જો આમાંથી આવું બને. અહીંયા પાઈ બોન્ડ, અહીંયા પણ પાઈ બોન્ડ હતો. હવે આ બોન્ડ અહીંયા ગયો, મીન્સ કે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે બોન્ડ ફોર્મ થશે. આ બોન્ડ છે અહીંયા આવ્યો, મીન્સ કે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે બોન્ડ ફોર્મ થશે. હવે આના કરતાં આની સ્થાયીતા ઘણી વધારે છે. અને બીજી એક વાત કહું, અહીંયા પાઈ સિગ્મા પાઈ, અહીંયા પાઈ સિગ્મા પાઈ, થોડું ઘણું રેઝોનન્સ મળી જાય, પણ આના કરતાં તો ક્યાંય સ્થાયી ગણાય. ઓકે, તો હવે તો તમે કહેશો આ તો અમને આવડી ગયું. તો હવે તો આવડી જ જાય ને, જે મેઇન ગેમ હતી એ આમાં હતી. ઓકે, હાલો જોઈએ શું થાય આમાં. પાઈ, અહીંયા પાઈ. ઓકે, હવે જો તમારી પાસે આવું છે કંઈક. હવે શું થાય ખબર? આ ફરીથી અસ્થાયી થયું, આ અસ્થાયી થયું એના લીધે આ બોન્ડ છે એ અહીંયા ઉઠશે. એક કામ કરીએ, સમજો. માની લ્યો કે આવું હોય તો શું થાય? અહીં ટ્રિપલ બોન્ડ, આ બોન્ડ છે એ અહીંયા જાય અને અહીંયા છે પાઈ બોન્ડ રાખવું. એક કામ કરીએ, હાલો જો ધ્યાન આપો, બહુ મસ્ત રિએક્શન છે, જોજો. વ્યવસ્થિત તમને લખીને બતાડું. જો હવે છે ને આમાં આવું થાય આખું, ધ્યાનથી જોજો એટલે ઓટોમેટિક સમજાઈ જશે. અહીં ટ્રિપલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, અહીંયા હજી થોડુંક દૂર દૂર દઉં કારણ કે તમને સમજાવવું છે એ મહત્વનું છે. આવું છે. ઓકે, અહીંયા પાઈ બોન્ડ છે, અહીંયા પાઈ બોન્ડ. હવે બધાને છે ને મુક્તમૂલક સ્વરૂપમાં તોડી નાખું. મુક્તમૂલક સ્વરૂપમાં તોડીશ એટલે આનું ઇલેક્ટ્રોન છે એ આની પાસે, આનું ઇલેક્ટ્રોન છે આની પાસે. હવે જોજો, ધ્યાન આપજો. આ કાર્બનનું ઇલેક્ટ્રોન છે એની પાસે, આ કાર્બનનું ઇલેક્ટ્રોન છે એની પાસે. અહીંયાથી આને તોડું તો આ કાર્બનનું ઇલેક્ટ્રોન છે એની પાસે, આ કાર્બનનો છે ઇલેક્ટ્રોન એની પાસે. હવે શું થાય જુઓ, અહીંયાથી છે ને આ બોન્ડ બનાવે, એક આ ઇલેક્ટ્રોન, એક આ ઇલેક્ટ્રોન, રિંગ બની. એક આ ઇલેક્ટ્રોન, એક આ ઇલેક્ટ્રોન, રિંગ બની. અને આ બે ઇલેક્ટ્રોન છે ને અહીંયા બોન્ડ બનાવે. થઈ ગયું પૂરું? સમજાણી કઈ વાત? ગળે ઉતરે છે હું થયું આખી વાત? ઓકે, અને અહીંયાથી આ રીતના ખબર પડી તો આવી સિસ્ટમ એક બની જશે, જોઈ શકો છો તમે. ઓકે, હાલો તો આ છે, આ પણ વુડ્સ રિએક્શન જ છે. અહીં સોડિયમ ડ્રાયઇથર ભૂલાઈ ગયું મને. ઓકે, હવે સમજો આમાં શું વાંધો હતો, આમાં કેમ આવું ન કર્યું, આ બે જેવું એમાં ન કર્યું. એનું કારણ છે જ્યારે મોર દેન 10 મેમ્બર રિંગ હોય ને, 10 કાર્બન અથવા તો 10 કાર્બન કરતાં વધારે સભ્યોવાળી જ્યારે રિંગ હોય ને ત્યારે જે તમારે આવું નહીં કરવાનું.
ત્યારે એમાંથી ટ્રિપલ બોન્ડની સ્ટેબિલિટી હજી કાંઈક હોય. ઓકે, હવે એ કઈ રીતના તો કે એમાં છે એ ફ્લક્ચ્યુએશન આવે છે રિંગમાં, એટલા માટે, પણ એમાં પડવાની જરૂર નથી અત્યારે. બટ અહીંયા જે છે એ 10 કાર્બન કરતાં 10 કાર્બન કરતાં વધારેની રિંગ હોય તો આ કેસમાં જે છે તમારું ટ્રિપલ બોન્ડ છે એ સ્થાયી રાખો. બાકી જો 8 મેમ્બર હોય અથવા તો 7 મેમ્બર 6 મેમ્બર, તો એ બધામાં છે તમારે આવું કંઈક વિચારવું પડશે. ઓકે, હાલો હજી આપણે વધારે ક્વેશ્ચન જોઈ. માની લ્યો કે આવું છે તમારી પાસે, એક બ્રોમિન અહીંયા છે અને એક બ્રોમિન છે એ અહીંયા છે. સોડિયમ વિથ ડ્રાય ઇથર, શુષ્ક ઇથર, શું થાય બોલો? આવડે જ યાર, સિમ્પલ. એક ઇલેક્ટ્રોન અહીંયા આવે, એક ઇલેક્ટ્રોન એક મુક્ત મૂલક અહીંયા આવશે, 2 બોન્ડ ફોર્મ કરી દેશે, એટલે આવું બનશે. ડન? ઓકે, હાલો આગળ જોઈએ. હવે જે આવે છે ને મસ્ત એક્ઝામ્પલ જુઓ. હવે જે આ એક્ઝામ્પલ છે એ સોલ્વ કરી દઈએ એટલે હું સમજું કે આ બધું જ એને આવડી ગયું. ઓકે, હાલો 2 મોલ લઈ લેવો એ છૂટ છે, આટલી હિન્ટ કહેવાય. 80% હિન્ટ આપી દીધી અહીં. બોલો હાલો શું પ્રોડક્ટ બને? ઓકે, વિડીયોને પોઝ કરવાનો જુઓ. જોયું? સમજ્યું? ઓકે, હાલો જુઓ. અહીંયા કાર્બન ફ્લોરિન બોન્ડ છે, અહીંયા કાર્બન બ્રોમિન બોન્ડ છે. હવે મિત્રો તમને ખ્યાલ છે કે કાર્બન ફ્લોરિન બોન્ડ મેં આપણે લાઈવ સેશનમાં આની ચર્ચા કરેલી. તો અહીંયા કાર્બન ફ્લોરિન બોન્ડ છે એ બહુ મજબૂત હોય કાર્બન બ્રોમિન બોન્ડ કરતાં, મીન્સ કે આ નહીં તૂટે, આ તૂટી જશે. એટલે પેલી રિંગ જે છે ને એનો મુક્ત મૂલક આ રીતના બને. જો અહીંયા ફ્લોરિન, અહીંયા મુક્ત મૂલક બનશે. ઓકે, હવે અહીંયા 2 લીધા છે, અહીંયા ફ્લોરિન, મુક્ત મૂલક ક્યાં બનશે? અહીંયા બનશે. આવું થાય. ઓકે, હાલો હવે લેવલ 3 સમજો. હવે જો હવે ક્વેશ્ચન છે ને એ સોલ્વ કરીએ. એક્સક્લુઝિવ ક્વેશ્ચન આવે છે, આઈએમપી છે, બહુ સમજો. માની લ્યો કે તમારી પાસે છે ને આવું છે, સુપર ક્વેશ્ચન છે. અહીંયા બ્રોમિન, અહીંયા બ્રોમિન. પહેલી વાર તમારે રિએક્શન કરવાની છે સોડિયમ વિથ ડ્રાય ઇથર, અને બીજી પ્રક્રિયા છે એ તમારે આવી કરવાની છે. ઇન પ્રેઝન્સ ઓફ યુવી લાઇટ. ઓકે, યુવી લાઇટની હાજરીમાં છે તમારે પ્રક્રિયા છે એ કરાવવાની છે. તો વિડીયોને પોઝ કરો, શું નિપજ મળે જણાવશો જી. યસ, સુપર ડુપર કન્સેપ્ટ, સુપર, આવડવું જ જોઈએ. ઓકે, આનું નામ છે ને, આ જે આખું સ્ટ્રક્ચર બીજું, આનું નામ છે સલ્ફોલિન. કે જે સલ્ફોનિન જે છે એ એન્ટી માઇક્રોબિયલ ડ્રગ છે, કે જ્યારે આપણે છોલાણા હોય અથવા તો જ્યારે આપણને લાગ્યું હોય ત્યારે એની ઉપર જે આપણે ક્રીમ ચોપડીએ ડ્રેસિંગ કરવા ટાઈમે, એમાં છે આનું કન્ટેન્ટ જોવા મળે. ઓકે, આ ક્યારેક પૂછાયેલો ક્વેશ્ચન છે એ મને ખાસ ખ્યાલ નથી કઈ એક્ઝામમાં પૂછાણો હતો, પણ બહુ જોરદાર કન્સેપ્ટ છે. સમજો શું થાય. પહેલાં તો છે ને આ બીજી પ્રક્રિયાને પકડું, પછી સોડિયમ ડ્રાય ઇથરમાં તો શું થવાનું એ તમને ખ્યાલ જ છે. પહેલાં આને પકડું. જો અહીંયા સલ્ફર, અહીં ડબલ બોન્ડ, અહીંયા 2 ઓક્સિજન છે. હવે મિત્રો જ્યારે પણ તમને આ યુવી લાઇટ દેખાઈ જાય, ઓકે, અલ્ટ્રાવાયોલેટ લાઇટ દેખાઈ જાય, ત્યારે તમારે હંમેશા મુક્ત મૂલક પ્રક્રિયા કરાવવાની. કઈ ભાઈ? મુક્ત મૂલક. તો જો આ કાર્બન સલ્ફર બોન્ડ છે, અહીં કાર્બન છે, અહીં સલ્ફર બોન્ડ. 1 ઇલેક્ટ્રોન છે અહીંયા આપો, 1 ઇલેક્ટ્રોન છે આ સલ્ફરને આપો. ફરીથી આ કાર્બન સલ્ફર બોન્ડ, 1 ઇલેક્ટ્રોન છે એ આને આપો, 1 ઇલેક્ટ્રોન છે આ સલ્ફરને આપો. શું બનશે જોજો, ધ્યાનથી જોજો.
બધાયનું નજર છે એ સ્ક્રીન ઉપર હોવી જોઈએ. એક અહીંયા ઇલેક્ટ્રોન આવ્યો, યસ, એક અહીંયા ઇલેક્ટ્રોન આવ્યો. આ પાઈ બોન્ડ એમને આ બોન્ડ તોડી નાખ્યો. હવે સલ્ફર, અહીં ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન. ઓકે, સલ્ફર છે એની બાહ્યતમ કક્ષામાં છે 6 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા 6 બોન્ડ બનાવી લીધા. હવે એ તો ઠીક છે, પણ એક ઇલેક્ટ્રોન છે એ સલ્ફરનો અહીંયાથી આવ્યો, એક ઇલેક્ટ્રોન અહીંયાથી આવ્યો, એટલે એક લોન પેર આવી જાય. 2 ઇલેક્ટ્રોનની એક લોન પેર મળી જાય અને એના પરિણામે અહીંયાથી SO2 વાયુ દૂર થાય. પણ હવે શું થાય ને એ જ આપણી ગેમ છે. જો હવે છે ને આમાંથી આવું બને, જો આને મુક્તમૂલક સ્વરૂપે તોડો એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ એક ઇલેક્ટ્રોન ને આ ઇલેક્ટ્રોન છે એ બોન્ડ બનાવી લઈએ. યસ. હવે એક ઇલેક્ટ્રોન અહીંયા પણ આવ્યો તો આ એક ઇલેક્ટ્રોન ને એક ઇલેક્ટ્રોન બોન્ડ બનાવી લઈએ. યસ. તો હવે છે એ પ્રોડક્ટનું ડાયરેક્ટલી કહી દઉં, હોનાર હશે એને સમજાઈ જશે. આ જ બને. કઈ ખબર પડી? ફિલિંગ આવી? મજા આવી? ઓકે, સિમ્પલ છે. આમાંથી શું બનશે ભાઈ? આમાંથી જોવો જી, આ SO2 છે એ કેમ આવ્યું ખબર પડી ગઈ ને? ઓકે, હાલો જોવો, ધ્યાન આપો. આમાંથી શું બનવાનું છે? આઉટ બનશે ને. એ આની યાર પ્રક્રિયા કરશે. પહેલી પ્રક્રિયા છે એ કેમ કરાવી? પહેલી પ્રક્રિયા છે એ કઈ રીતના કરાવી કયો જી? અહીંયાથી વુડ્સ રિએક્શન કે જેની નિપજ આ બની, રાઈટ. બીજી પ્રક્રિયા છે એની નિપજ શું બની? આ બની, રાઈટ, આવડિયા. આ પહેલાની નિપજ છે, આ છે આવડિયા છે એ બીજાની નિપજ છે, આ વાળી. આ બેમાં હવે શું થાય મેં તમને વ્યવસ્થિત એક્સપ્લેન કર્યું. તો આ બેથી ના નહીં બનાવે. ઓકે, ડન. હજી વુડ્સ રિએક્શન વિશે જે હું ઘણી બધી વાત કરી શકું એમ છું, પણ મિત્રો સમયની મર્યાદા છે. ઓકે, તો આટલા માટે તમારું નોલેજ છે ઇનફ પણ છે. તો તમે જોઈ શકો છો કે અમુક વસ્તુ છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. આટલામાંથી જે ન પતી જાય, આટલામાં જ બધું આવડી ન જાય. ઓકે, તો મિત્રો મળીએ નેક્સ્ટ સેક્શનમાં. થેન્ક યુ, ટેક કેર, બાય.